હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિકલનની ઇતિહાસ શીખવાના છે. ચેપ્ટર 5 માં બે ભાગ પડેલા એવું કીધું છે, સાતત્ય અને વિકલન. વિકલનમાં હવે જો કે વિકલનમાં આપણે 11મા ધોરણમાં શીખ્યા એ છે કે dy dx તમને કોઈ બી f(x) આપેલું હોય એનું વિકલન સૂત્ર બી શીખેલા છે. પહેલાની અંદર એક ઘાતાંકીય વિધેય શીખે એ પણ આપણે 11મા ધોરણમાં શીખ્યા છે. આજે આપણે ઉપર જોઈ લઈએ કે વિધેય f r to r પ્લસ માટે f(x) કેટલું આપેલું છે a(x), જ્યાં a is greater than 0 કે 0 કરતા મોટી કિંમત છે ને ઘાતાંકીય વિધેય કહે છે. અહીં a ને આધાર અને x ને ઘાતાંક કહે છે. a ને આધાર અને x ને ઘાતાંક કહે છે. બીજું કહીએ તમને સંખ્યા રેખા આપી છે કે 0 x ની કિંમત કેટલી છે 1, 0 is less than x is less than 1 છે, મતલબ કે x ની કિંમત 0 અને 1 ની વચ્ચે છે. હવે જો તમે x 1 કોઈ બી જગ્યા પર લઈ શકો ને, અહીંયા 0 અને 1 ની વચ્ચે છે. બીજું કે 1 કરતા મોટી કિંમત છે, અહીંયા a ને અહીંયા x આવશે. 0 is less than x is less than 1 અને 1 is less than x. હવે જો અહીંયા x is equal to 1 નહીં, a is equal to 1 આવશે. બીજું જો કે 0 is less than x is less than 1 હોય તો ઘાતાંકીય વિધેય ઘટતું વિધેય છે. કેવું છે? ઘાતાંકીય વિધેય ઘટતું વિધેય છે. a is equal to 1 હોય તો ઘાતાંકીય વિધેય અનૈકિક અને સતત વિધેય છે. કેવું છે? અનૈકિક અને સતત વિધેય છે. અને a is greater than 1 કરતા મોટી કિંમત પર ઘટતું વિધેય છે. કેવું છે? ઘટતું વિધેય છે. 1 કરતા જો મોટું હોય તો કેવું છે? ઘટતું વિધેય છે. જેમાં ઘાતાંકીય વિધેયનો વિસ્તાર કેટલો છે? r છે. a is not equal to 1 તો ઘાતાંકીય વિધેય કેવું છે? અનૈકિક અને વ્યાપ્ત, જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખેલા છે, અનૈકિક અને વ્યાપ્ત. અને આગળ જતા આપણે ચેપ્ટર નંબર 1 માં પણ શીખવાના છે. કયું? અનૈકિક અને વ્યાપ્ત. એકિક અને વ્યાપ્ત પણ કરી શકીએ આપણે. બીજું કે ઘાતાંકીય વિધેયના કાર્ય નિયમો છે. આની અંદર a(x) a(y) તો આપણે આધાર સરખા છે તો ઘાતાંકનો શું થશે? સરવાળો a(x + y). બીજું કે a(x) ના છેદમાં a(y) છે તો કેટલું લખાશે? a(x) a(y) છે, છેદમાં છે ઉપર હશે તો ઘાતાંક કઈ થશે? માઈનસ, તો તમારું લખાશે a(x - y). આગળ જો a(x) raised to y છે, મતલબ આ ગુણાકારમાં કેવું હશે? a(x) * y. બીજું a/b raised to x છે, a(x) by b raised to x. વિશિષ્ટ ઘાતાંકીય વિધેય કયું છે? વિશિષ્ટ ઘાતાંકીય વિધેય f r to r પ્લસ માટે, r પ્લસ માટે એટલે બધી તમારી પોઝિટિવ કિંમત મળશે તમને. વિસ્તાર તમારો કેટલો છે? r પ્લસ f(x) = a e(x) ને વિશિષ્ટ ઘાતાંકીય વિધેય કહે છે. અહીં e ને વિશિષ્ટ પ્રકારની સંખ્યા છે જેનું મૂલ્ય કેટલું છે? તમે ફિઝિક્સમાં પણ શીખેલા હશો કે એનું મૂલ્ય કેટલું આવે છે? 2.7182 છે. લઘુગુણકીય વિધેય જો a belongs to r plus minus સિંગલટન છે 1 હોય તો f r plus 2r f(x) = log of a ને a આધાર વાળો લઘુગુણકીય વિધેય કહે છે. પાછું એક વખત જોઈ લો કે f(x) = log of a ને a આધાર વાળો કેવું કીધું છે? a આધાર કીધું છે. a આધાર વાળો લઘુગુણકીય વિધેય કહે છે. લઘુગુણકીય વિધેયના કાર્ય નિયમો છે કે log of આ આપણે 11મા ધોરણમાં પણ શીખી ગયેલા છે કે કોઈ બી કિંમત માટે a b c belongs to r plus minus સિંગલટન સેટ 1 હોય તો r plus minus સિંગલટન સેટ 1 કેમ લખેલું છે કે log of 1. આપેલું જો કે log of 1 ની કિંમત કેટલી આવે છે? 0. બાકીના બધા માટે તમે કિંમત લખી શકો. 1 માટે નહીં લખાશે. log of 1 કેટલું આવે છે? 0. એટલે વ્યાખ્યાયિત થઈ જશે log of a base of a કેટલું આવે? 1. આની જગ્યા પર log of e base of e પણ 1 જ આવશે. બીજું જો કે log of ab base of e છે તો લખાશે ગુણાકારમાં છે એટલે સરવાળો આવે log of a base of e plus log of b base of a. log of a by b base of e છે મતલબ તમને ભાગાકારમાં આપેલું છે તો જ્યારે ભાગાકાર હોય તો માઈનસ આવે ને ગુણાકાર હોય તો પ્લસ આવશે. log of a base of e minus log of b base of e. હવે જો
આધાર અને ઘાતાંક આવે છે log of a raised to b base of e છે a raised to b છે આની અંદર જો કે જે ઘાત છે તમને એ કઈ જગ્યા પર આવશે અગાડી એટલે આમ પણ લખી શકો log of x raised to n તો ઘાત કઈ જગ્યા પર જશે અગાડી n log of x base of e લખાશે આની અંદર જો ઘાતાંક કેટલી છે b b log of a base of e આધાર પરિવર્તનનો નિયમ છે કયું છે આધાર પરિવર્તનનો નિયમ log ની અંદર જો કે log of a base of a લખેલું છે બાકીના બધામાં જો તમારો base of e આવે છે કેટલો આવે છે e એની અંદર જો કે log of a ને base of b છે સ્ટોપ કરો log of આધાર પરિવર્તનના નિયમમાં log of a base of log of b base of a છે આની અંદર જો જ્યારે આધાર પરિવર્તનના નિયમમાં તમને જે અહીંયા આપેલું હોય કે log of a ને b તો લખાશે જે ઉપર છે log of b ના છેદમાં log of a આ ખાસ ધ્યાન રાખવાનું base of e લખવાનું આમાં base એક્સ્ટ્રા એડ થાય છે log of b base of a સોરી log of b base of e અને log of a base of e બીજું જો કે અગત્યના વિકલિત log of c d by dx of આ જો c એ કેવી છે અચળ કિંમત છે અચળ કિંમત માટે તમારું વિકલન કેટલું આવે છે 0 c ની જગ્યા પર તમે કોઈ પણ કિંમત લેવો d by dx of 1 હશે અથવા તો 2 3 k કોઈ પણ હોય તો તમારું વિકલન કેટલું આવશે 0 બીજું જો કે d by dx x x નું વિકલન કેટલું થશે 1 એ ડાયરેક્ટલી લખી શકાય તમે કેવું x નું વિકલન કરતા છો 1 x નું x d by dx આ કેન્સલ થઈને 1 નહીં આવે એનું વિકલન જ 1 થશે બીજું જો x raised to n છે d by dx of x raised to n x raised to n જ્યારે ઘાતાંક આપેલું હોય તો પહેલા ઘાતાંકનું વિકલન લખાશે કઈ ઘાતાંક અગાડી n x raised to n minus 1 એની જગ્યા પર જો તમને x સ્ક્વેર આપેલું હોય તો કઈ લખાશે એનું વિકલન કરશો d by dx of ઘાતાંક અગાડી આવશે 2 x raised to 2 minus 1 આગળ જો d by dx of log of x base of e આ ડાયરેક્ટ લખી શકો 1 upon x આગળ જો d by dx of root x નું કેટલું થશે 1 upon 2 x x ની જગ્યા પર તમને કોઈ પણ વસ્તુ આપેલી હોય તો કેટલું આવશે 1 upon 2 root x જો સૂત્ર નંબર 6 કે d by dx of a raised to d by dx of a raised to x તો a raised to x નું વિકલન કેટલું લખાશે a raised to x log of a base of e તમે સૂત્રની મદદથી મેળવશો તો બી એ જ આવશે a raised to x log of a base of e હવે જો e raised to x નું વિકલન કેટલું થાય e raised to x d by dx of sin x નું વિકલન cos નું વિકલન minus sin જે અગિયારમા ધોરણમાં આપણે પ્રૂફ બી કરેલું છે d by dx of tan x નું કેટલું થશે sec square x d by dx of cot of x નું કેટલું થશે minus cos x square x d by dx of sec x નું sec x into tan x d by dx of cosec x નું minus cosec x into cot of x d by dx of sin inverse x is equal હવે જો sin inverse x નું વિકલન તમે ડાયરેક્ટ લખી શકો 1 upon root of 1 minus x square આ ખાસ ધ્યાન રાખજો કે root of 1 minus x square છે x is less than 1 1 કરતા નાનો હોય ત્યારે બીજું d by dx જે sin નું વિકલન છે એ જ cos માં પણ આવશે minus 1 upon root of 1 minus x square x is less than 1 tan inverse x નું વિકલન કેટલું આવશે d by dx of tan inverse x is equal 1 upon 1 plus x square બીજું જે tan નું વિકલન છે એ જ cot નું પણ આવે છે તો કેવું છે minus 1 upon 1 plus x square sec inverse x નું વિકલન d by dx of sec inverse x is equal to 1 upon mod of x હવે જો x square minus 1 છે જ્યારે sin ની અંદર કેટલું છે 1 minus x square અહીંયા જો તમારું ચેન્જ થઈ જાય કે x square minus 1 આ સૂત્ર ખોટું થશે 1 upon mod of root of x square minus 1 x becomes to r and mod of x is greater than 1 cosec inverse x નું પણ વિકલન sec inverse x કેવું છે તો કેવું છે minus એટલે તમારી કન્ડિશન કેવી થશે કે x becomes to r mod of x is greater than 1 સંયોજિત વિકલનના વિકલિતના નિયમો અથવા તો વિકલનના નિયમો પર લખી શકો કે ધારો કે f a to b ને c to d
પ્રદેશ અને તેનો વિસ્તાર કેટલો છે ઓપન ઇન્ટરવલ C2B G માં તમે જો કે તેનો પ્રદેશ કેટલો છે G વિધેય માટે કે ઓપન ઇન્ટરવલ C2D to ઓપન ઇન્ટરવલ E to F આપેલ વિધેય છે જો તમારે 0F અથવા તો FOG વ્યાખ્યાયિત કરવું હોય તો તમને જે વિધેય અહીંયા આપેલો હોય એનો પ્રદેશ એટલે કયો આવશે F નો પ્રદેશ AB અને G નો વિસ્તાર કયો આવશે EF હોવો જોઈએ જો ઉપર જો GOF માટે F નો પ્રદેશ કેટલો છે AB અને G નો વિસ્તાર EF જો તમારે FOG માટે હોય FOG તો G નો પ્રદેશ કેટલો કહેવાશે CD ઉપર ઇન્ટરવલ અને વિસ્તાર કોનો જોવાનો છે F નો વિસ્તાર કેટલો આવશે CD ઉપર ઇન્ટરવલ કોણ અને અંદર જો કે GOF માટે x belongs to A B તમે જે પ્રદેશમાં રહ્યો છો એ કયો આવશે ઓપન ઇન્ટરવલ A B x હોવો જોઈએ GOF નું વિકલન છે GOF x જ્યારે તમે વિકલન કરો જો તમને બે વિધેય આપેલા હોય તો તમારે પહેલા બહારના વિધેયનું વિકલન કરવાનું બહારનું વિધેય કયું કહેવાશે g dash f of x into f અંદર જે વિધેય આપેલો છે અંદર વિધેય કયો આપેલો છે f એનો પછી વિકલન થશે f dash f of x ને સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ કહે છે હવે જો કે dy by dx માટે તમારે ચેકનો નિયમ શીખવાનો છે dy by dx માટે dy by dx માટે જો તમને dy by dx સિવાય બીજું કોઈ આપેલું હોય કે x y z t આ તમને ચાર વિધેય આપેલા હોય તો તેના માટે લખવું હોય તો dy by dz dz by dt dt by dx આની અંદર જો તમે એવું સમજો કે dz કેન્સલ થાય dt કેન્સલ થાય તમારું વિધેય જે આવે છે તે dy by dx ચેનનો નિયમ અથવા તો શાખાનો નિયમ પણ તમે કહી શકો તમે જેટલા પણ વિધેય તમે અંદર એડ કરી શકો ચેક કરો dy by du છે du by dw બીજું dw by dp dp by dr અને dr by ds છેલ્લે છે ds by dt હવે જો છેલ્લું તમારે dx આવવો જોઈએ તો અહીંયા લખાશે dt by dx તમારા બધા કેન્સલ થઈને તમારું છેલ્લે કયું વિધેય આવશે dy by dx તમે વિકલન કરી શકો y નું x ની સાપેક્ષ આગળ આ સૂત્રના આપણે એક્ઝામ્પલ શીખવાના છે સ્વાધ્યાય 5.2 માં x ની સાપેક્ષ વિકલન કરવાના એક્ઝામ્પલ શીખવાના છે તો સ્વાધ્યાય 5.2 માં x ને સાપેક્ષ વિકલિત શોધો અથવા તો લખો ક્વેશ્ચન નંબર 1 જો કે sin of x square plus 5 હવે જો આની અંદર તમારે વિકલન કરવાનું છે તો x ની સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે લખાશે d by dx જો y ની સાપેક્ષ વિકલન કરવાનું તો લખાશે કયું d by dy તમને જે f of x બરાબર આપેલું છે કેટલું છે sin of x square plus 1 લખાશે ને sin of x square plus 5 છે એનો વિકલન કરો તમને સૂત્ર જોયું આપણે d by dx of sin x નું કેટલું વિકલન થશે cos of x કેટલું થશે cos of x x square plus 5 પછી જે અંદરનો વિધેય આપેલો છે કયો છે x square plus 1 x square plus 5 d by dx of x square plus 5 એનું વિકલન કરો cos of x square plus 5 ને x square plus 5 ને થશે twice x
प्लस 0 આ તમે નહીં લખો તો બી ચાલે તમારું આવશે y6 cos of x square plus 5 આગળ જો કે બીજું cos of sin of x છે તમને કેટલા આવે છે cos of sin of x છે વિકલન કોની સાપેક્ષ કરવાનું છે x ની સાપેક્ષ વિકલન કરતા x ની સાપેક્ષ વિકલન કરો x ની સાપેક્ષ વિકલન કરો તો લખાશે પહેલા d/dx of cos of sin of x છે cos of sin of x છે પહેલા કેવું થશે બહારના વિધેયનો cos નું વિકલન કેટલું થાય minus sin of sin x થશે અંદરના વિધેયનું પાછું વિકલન થશે sin of d/dx of sin x sin x કેટલું વિકલન થશે cos of x sin of sin x into sin x નું વિકલન કેટલું થશે cos of x આગળનો ક્વેશ્ચન નંબર 3 sin of ax plus b આના પરથી તમે કોઈ પણ એક્ઝામ્પલ કરી શકો છો સૂત્ર પરથી કે x ની સાપેક્ષ વિકલન છે x ની સાપેક્ષ વિકલન કરતા લખાશે d/dx of sin of ax plus b sin નું વિકલન કેટલું થશે cos of ax plus b હવે તમે ડાયરેક્ટ લખી શકો ax plus b નું વિકલન આ તમે નહીં લખશો તો પણ ચાલે છે આ એક માર્કના ક્વેશ્ચન પૂછાય છે MCQ માં cos of ax plus b ax plus b નું પાછું વિકલન કરો તો a નું વિકલન કેટલું થશે ax નું વિકલન કેટલું થશે a x નું વિકલન 1 થાય પ્લસ 0 a cos of ax plus b આની અંદર પણ x નું વિકલન d/dx આવે છે પણ d/dx બરાબર કેટલું કહેવાય 1 જે 11મા ધોરણમાં આપણે શીખેલા છે ક્વેશ્ચન નંબર 4 જો sec of tan of root of x જો આની અંદર કે તમને આપેલું કેવું છે sec of tan of root of x પહેલું તો લખાશે કે x ની સાપેક્ષ વિકલન કરતા કોની સાપેક્ષ x ની સાપેક્ષ એટલે લખાશે LHSI d/dx of sec of tan of root of હવે જો root x છે root x માટે પણ આપણી પાસે સૂત્ર છે કે પહેલા તો sec of x નું કેટલું થશે sec of x tan of x કેટલું sec of x x બરાબર કેટલા છે tan of root of x sec x tan x x બરાબર છે આપલા tan of root of x આ કયું છે બહારના વિધેય માટે sec of x માટે છે તો x નું વિકલન પાછું કેટલું લખાશે બ્રેકેટમાં tan of root x આની અંદર તો તમારે 3 વખત વિકલન કરવું પડશે sec x નું કેટલું થશે sec x tan x અંદરના x નું વિકલન કરો પછી પાછું root x નું વિકલન થશે sec of tan of root x tan of root x ચલો જો કે tan of x નું sec square root of x હવે જો છેલ્લું બાકી કયું રહ્યું તમારું root of x નું વિકલન d/dx of root of x નું વિકલન કેટલું છે d/dx of root x નું વિકલન 1/2 root of x આપણે આગળ સૂત્ર શીખી ગયા કેટલું 1/2 root of x sec of tan root x sec square root x ને લાસ્ટ root of x નું કેટલું છે 1/2 root of x આ તમારો આન્સર આવશે આ root of x કેન્સલ નહીં થાય આગળ જો ક્વેશ્ચન નંબર 5 sin of ax plus b by cos of cx plus
આની અંદર જો ભાગાકારનો નિયમ આવશે, જે ભાગાકારનો નિયમ આપણે 11મા ધોરણમાં શીખેલા છે. x ની સાપેક્ષ વિકલન કરતા d by dx of sin of ax plus b cos of cx plus d છે. હવે જો ભાગાકારનો નિયમ શીખેલા તો f of x by g of x માટે કયો નિયમ આવે? d by dx of છેદ ફિક્સ અંશનું વિકલન માઈનસ અંશ ફિક્સ એટલે કયું f of x ફિક્સ ને છેદનું વિકલન બાય છેદનો વર્ગ લખાશે. આની અંદર જો છેદ કયો છે? cos of x, છેદ ફિક્સ cos of cx plus d, અંશનું વિકલન એટલે કયું? d by dx of sin of ax plus b minus અંશ ફિક્સ કરો એટલે લખાશે sin of ax plus b ને છેદનું વિકલન એટલે d by dx of cos of cx plus d ને ડિવાઇડ બાય જે બી છે એનો વર્ગ, એ વિકલન નહીં થશે. ડિવાઇડ બાય કયું લખાશે? cos of cx plus d હોલ સ્ક્વેર લખાશે. વિકલન કરીએ તો cos of છેદ ફિક્સ છે એટલે ડાયરેક્ટ લખાશે cx plus d, અંશનું વિકલન કીધું છે એટલે sin નું વિકલન કેટલું થશે? cos of ax plus b. આની અંદર ચેક કરો sin of x તો cos of x લખ્યું, x ની જગ્યા પર આપણે કેટલું આપ્યું છે? ax plus b, એનું પાછું વિકલન થશે લખાશે d by dx of ax plus b. આ પહેલો એક્ઝામ્પલ છે એટલે આપણે લખીએ છીએ, પછી તમે ડાયરેક્ટ લખી શકો. ax plus b નું વિકલન કેટલું થશે? a અચળ કિંમત છે, અચળ કિંમત નું વિકલન કેટલું થશે? 0. x નું 1 ને b નું અચળ કિંમત સાથે x વિધેય છે એટલે આનું વિકલન કેટલું થશે? a ને અચળ કિંમત ખાલી b છે એની સાથે 1 છે એટલે કેટલું થશે? 0. તમે ડાયરેક્ટ લખી શકો sin of ax plus b b by dx of cos of x નું વિકલન માઈનસ sin એટલે માઈનસ માઈનસ કેટલા થશે? પ્લસ sin of cx plus d d by dx of cx plus d divided by cos square cx plus d અથવા તો હોલ સ્ક્વેર પણ લખી શકો. cos of cx plus d cos of ax plus b d by dx of ax plus b માટે તમે લખી શકો વિકલન કેટલું થશે? એ અચળ કિંમત છે x ની કેટલું થશે? 1 એટલે into a plus 0 plus આ કેવી રીતના માઈનસ અહીં આવે છે કે પ્લસ થાય છે? પ્લસ sin of ax plus b sin of cx plus b ને વિકલન જો x નું કેટલું થશે? cx plus d માટે તો c અચળ કિંમત છે એટલે 1 c નું ને x નું કેટલું થશે? 1 plus 0 plus 0 તમે નહીં લખશો તો પણ ચાલશે, એ તમે ડાયરેક્ટ into c લખી શકો. divide by cos square cx plus d આ તમારો આન્સર આવશે. અને ગયો તો ક્વેશ્ચન નંબર 6. આગળ જો ભાગાકારનો નિયમ શીખેલા છે ત્યારે આપણે ગુણાકારનો નિયમ પણ શીખેલા છે. હવે જો ક્વેશ્ચન નંબર 6 માં ક્વેશ્ચન નંબર 6 cos x cube sin square x raised to 5 બોલો આની અંદર તમારે x ની સાપેક્ષ વિકલન શોધવાનું છે. x ની સાપેક્ષ
વિકલન કરતા આની અંદર જો d/dx of cos of x cube sin square x raised to 5 છે ગુણાકારના નિયમમાં બધાને યાદ હોય તો એક ફિક્સ બીજાનું વિકલન જે રીતના ભાગાકારમાં કરી દઈશ ગુણાકારમાં કેવી રીતના કરાશે તમે વિકલન મેળવો તો કોઈ પણ એક ફિક્સ રાખો cos x આપણે ફિક્સ રાખીએ cos x એટલે cos x cube sin square x raised to 5 નું વિકલન કરીએ તો લખાશે d/dx of sin square x raised to 5 પ્લસ આની અંદર ખાસ ધ્યાન રાખો એ કેટલો આવશે પ્લસ જે પહેલા ફિક્સ રાખેલ છે એના સિવાયનું બીજું ફિક્સ રાખો તો લખાશે sin of sin square x raised to 5 d/dx of કઈ લખાશે cos of x raised to 3 હવે જો કે આમાં તમે cos of x raised to 5 છે sin square x raised to n સમજવાનું કયું x raised to n x raised to n નું સૂત્ર કયું છે d/dx of x raised to n x raised to n minus 1 પછી પાછો x નું વિકલન થશે dx/dx કેટલું આવે 1 sin square છે આગળ આવશે કેટલા લખાશે 2 sin of 2 minus 1 કેટલું થશે 1 x raised to 5 પછી પાછું x નું વિકલન કોનું x બરાબર આપણી પાસે કેટલા છે sin લખાશે d/dx of sin of x raised to 5 plus sin square x raised to 5 cos નું વિકલન કેટલું થશે minus sin x raised to 3 આ બ્રેકેટમાં લખજો બ્રેકેટ એ લખશે તો તમારા કામ બંધ થઈ જશે હવે જો cos નું વિકલન કેટલું થશે minus sin આની અંદર જો x ની જગ્યા પર કેટલા છે x cube d/dx of x cube લખાશે cos of x raised to 5 into 2 છે આગળ લખાશે 2 અહીં 5 નથી નંબરમાં જો 3 છે sin of x raised to 5 હવે જો તમારે વિકલનમાં હજુ છે sin of x raised to 5 sin of x raised to 5 નું કેટલું થશે cos of x raised to 5 થશે પાછું જો તમારો x raised to 5 છે x raised to 5 નું પાછું વિકલન d/dx of x raised to 5 જ્યારે તમને આ ગણતરી કરતા આવડે તો તમે એક જ સ્ટેપમાં આ બધું લખી શકો જો ગણતરી કરતા આવડતી હોય તો માઈનસ છે માઈનસ આગળ આવશે તો માઈનસ પ્લસ sin of x raised to 3 x cube નું x raised to n ની ફોર્મ્યુલા એપ્લાય કરો તો ઘાતાંક આગળ આવશે 3x 3 minus 1 2 cos of x raised to 3 sin of x raised to 5 cos of x raised to 5 x raised to n ની ફોર્મ્યુલા n x raised to n minus 1 5 minus 1 4 થશે sin square x raised to 5 sin of x cube 3x square 3x square चलो जो 2 into 5 કેટલા થશે 10 x raised to 5 minus 1 x raised to 4 cos of x cube sin of x raised to 5 cos of x raised to 5 minus 3x square sin square x raised to 5 sin of x cube આ તમારો આન્સર છે તમે એક જ સ્ટેપમાં પણ આ આન્સર લખી શકો જો ગણતરી કરતા આવડતી હોય તો क्वेश्चन नंबर 7 जो रूट ऑफ cot x square 2 रूट ऑफ cot x square x ની સાપેક્ષ વિકલન કરવાનું છે x ની સાપેક્ષ વિકલન કરતા d/dx of 2 root of cot of x square છે હવે જો પહેલા 2 અચળ કિંમત છે એ તમે આગળ લખી શકો 2 root of x નું વિકલન કેટલું 1/2 root of x એટલે root of x બરાબર કેટલા છે cot of
x સ્ક્વેર લખાશે 1/2 રૂટ ઓફ x બરાબર છે cot x સ્ક્વેર. પછી જે અંદર આપેલો છે એ x નું વિકલન એટલે લખાશે d/dx ઓફ x બરાબર કેટલા છે cot of x સ્ક્વેર રૂટ કેન્સલ થાય 1/√of cot of x સ્ક્વેર છે d/dx of cot x સ્ક્વેર છે એનું વિકલન કેટલું થશે -cosec સ્ક્વેર x એટલે x સ્ક્વેર. હવે જો તમારો x ની જગ્યા પર કેટલા આપેલા છે x સ્ક્વેર એનું પાછું વિકલન થશે d/dx of x સ્ક્વેર 1/√of cot x સ્ક્વેર માઈનસ છે माइनस cosec स्क्वायर x स्क्वायर की जगह पर d/dx of x स्क्वायर की जगह पर क्या लगा से x raised to n की फार्मूला n x raised to n minus 1 2 x raised to 2 minus 1 1 થશે આ તમારો આન્સર. લાસ્ટ એક્ઝામ્પલ દો cos of root x આની અંદર જો કે x ની સાપેક્ષ વિકલન કરતા d/dx of cos of root x તમે ડાયરેક્ટ લખી શકો cos of x નું કેટલું થશે sin of root x root x નું વિકલન 1/2 root x 1/2 root x આ તમારો sin of root x by 2 root x. આના પછીનો ક્વેશ્ચન નંબર 9 અને 10 જે આપણે આગળના સ્વાધ્યાયમાં શીખી ગયા એ જ રીતના છે સાતત્ય ચેક કરવાનું.